વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલી ચિકન અને મટનની દુકાનોને સીલ કરવાની કાર્યવાહી આજે કરવામાં આવી છે। 2 વર્ષ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચિકન અને મટનની કેટલીક દુકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી અને વારંવાર દુકાનદારો પાસે આ નોટિસનો જવાબ પણ પાલિકા દ્વારા માંગવામાં આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ ન મળ્યા અને આખરે 2 વર્ષ થઈ ગયા હોય પાલિકા દ્વારા આજરોજ તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। 2 વર્ષ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચિકન અને મટનની 14 જેટલી દુકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી। ખાસ કરીને લાયસન્સ અને એનઓસી રિન્યુને લઈને આ નોટિસ પાઠવવામાં આવી હોય, પરંતુ 2 વર્ષ થઈ ગયા દુકાનદારો દ્વારા આ નોટિસને લઈને કોઈ પણ પ્રકારનો જવાબ પાલિકાને નથી આપવામાં આવ્યો, એટલે આખરે પાલિકા દ્વારા આ દુકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। સાથે 3 જેટલી દુકાનો કે જેમના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર દબાણ રૂપી જે ઓટલા બનાવી દેવામાં આવ્યા હતા તેને પણ દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। નોટિસ છે એ પણ ચોંટાડવામાં આવી રહી છે। આ સીલિંગની અને નોટિસિંગની કાર્યવાહી જે દુકાન છે તેને આ પ્રકારે જે સીલ કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં કહી શકાય કે મોટી અને કડક કાર્યવાહી અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 નવાપુરા ખાટકીવાડ ખાતે જે નોનવેજની દુકાનો આવેલી છે તેઓને નામદાર હાઈકોર્ટના ઓર્ડરનું જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આજરોજ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 11 થી 13 યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ના, હાલ પૂરતું ચાલુ છે। સમજાવટથી તેઓને સમજાવવામાં આવે છે કે જે કાયદાઓને તે 2 થી 3 વર્ષ અગાઉ જાણ કરવામાં આવેલી હતી તેમ છતાં પાલન નથી કર્યું, એટલે આજે સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। નવાપુરા ખાટકીવાડ ખાતે આજે જે ચિકન અને મટનની દુકાનો છે જેમાં આ લોકો જે 2 વર્ષ પહેલાં આપણે એમને બંધ કરાવેલી બધી દુકાનો, લગભગ 13 થી 14 દુકાનો છે, એમાં હાઇજેનિક કન્ડિશન પણ જળવાયેલી નથી અને ફૂડ સેફ્ટીના કોઈ નિયમોનું પાલન નથી। માર્કેટ શાખા દ્વારા વારંવાર એમને 2 વાર નોટિસ પણ આપવામાં આવેલી હતી, 3 મહિના થયા પણ હજુ કોઈ જવાબ પણ નથી આપેલી અને કોઈ સુધારો કર્યો નથી, તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં